तो मित्रों फरी स्वागत है एक नवा वीडियो अंदर। आ वीडियो अंदर मित्रों हवे જોઈએ આપણે જે લિમિટનો જે નેક્સ્ટ પાર્ટ છે તો આની અંદર હવે જોઈએ કે યુઝ ધ ફોર્મ્યુલા ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે। એની અંદર એવું કીધું છે કે લિમિટ અહીંયા n ટેન્ડ્સ ટુ બરાબર છે। અહીંયા n ટેન્ડ્સ ટુ શું આપેલું હોય ઇન્ફિનિટી આપેલું શું હોય ઇન્ફિનિટી એટલે ઇન્ફિનિટીને તમે આ રીતે એને લખી શકો છો ઇન્ફિનિટી બરાબર છે। તો જો તમને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આપેલું હોય અને 1 + 1/n આપેલા હોય અને એની જો n ઘાત આપેલી હોય ઇઝ ઇક્વલ ટુ e હોય બરાબર। હવે જો અહીંયા 1/n શું છે તો ધારો કે 1/n છે અહીંયા કોઈ પણ ધારો કે ગણી લો કે 1/n છે તો ફોર એક્ઝામ્પલ 1/n તો 1/n નું એનું ઇન્વર્સ એટલે કે ઊંધું શું થશે n/1 શું થાય n/1। હવે n/1 એટલે આ તમે 1 ના લખો ડાયરેક્ટ ચાલે તો શું થાય એનું n થાય। તો અહીંયા ધારો કે 1/n હોય તો એનું ઊંધું અહીંયા ઉપર આપેલું હોવું જોઈએ એટલે કે ત્યાં n હોવા જોઈએ। તો એનો આન્સર શું આવશે e આવશે અને અહીંયા શું આવવું જોઈએ 1+ હોવું જોઈએ। તો 1+ કરીને તમને અહીંયા આપશે બરાબર છે। આવું એક્ઝામ્પલ હશે કે 1 + 1/n હોય તો એનું શું થાય અહીંયા n/1 અથવા તો મતલબ n અહીંયા આનું જે ઉપર ઇન્વર્સ ઊંધું આવશે। અહીંયા ધારો કે 1/n છે તો ઉપર શું થાય n/1 અહીંયા એક આપણે લખતા નથી ડાયરેક્ટલી શું લખીએ છીએ n। તો એ રીતનું જો હોય તો એનો આન્સર શું આવશે e આવશે। એ જ રીતે ધારો કે લિમિટ તમને x ટેન્ડ્સ ટુ 0 આપી છે અહીંયા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી છે અહીંયા x ટેન્ડ્સ ટુ 0 છે। તો અહીંયા જો તમને હવે 1+ કરીને અહીંયા બંનેમાં 1+ જ છે અહીંયા જો n છે તો અહીંયા n અહીંયા છે તો n નું રિવર્સ શું થાય 1/n અહીંયા જો n છે તો ઉપર શું આપેલું હોવું જોઈએ 1/n તો એનો ડાયરેક્ટલી આન્સર આવશે આપણો e બરાબર। આ બે એક્ઝામ્પલ છે હવે આપણે ઉદાહરણ ગણીશું એટલે તમને આના વિશે કમ્પ્લીટલી આઈડિયા આવી જશે અને બિલકુલ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે આના। તો હવે જો તમને આ ટાઈપનું એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 + 1/n અહીંયા 4n છે તો 4 × n છે આપણે શું ખાલી શું જોઈએ છે અહીંયા આગળ ખાલી n જોઈએ છે તો મતલબ આપણે 4 છે 4 ને આપણે પહેલાં જોઈતા નથી તો 4 ને આપણે શું કરીશું એને રિમૂવ કરવા પડશે બરાબર। તો રિમૂવ કોઈ રીતે કરીએ અહીંયા જુઓ કે અહીંયા ડાયરેક્ટલી લખીશું કે લિમિટ જો તમને દાખલામાં છે થોડું આવા નવા સેમ ટુ સેમ નહીં આવે પણ શું થોડું એની અંદર ચેન્જ કરીને પૂછશે એ 4n છે એની જગ્યાએ 5n પણ આવી શકે છે તો તમારે આ મેથડ એની એ જ આવશે। તો લિમિટ અહીંયા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને અહીંયા ધારો કે જે 1+ હતા એ 1 + 1/n બરાબર। તો એની અહીંયા જે 4 છે આપણે જોઈતા નથી ખાલી શું જોઈએ છે n તો n છે અને અહીંયા ધારો કે આપણે કાઉન્સ કરીશું અને એ કાઉન્સની બહાર જે 4 છે એને આપણે 4 ઉપર લખી દઈશું જે રીતે આપણે આગળ ધારો કરતા હતા પહેલાં જે 3 હતા એને બેની મતલબ એની ઘાત આપી દીધી હતી તો એની રીતે અહીંયા જે n હતા એને આપણે બહાર લઈ લીધા બરાબર છે। અને અહીંયા શું જોઈએ છે આપણે n જોઈએ છે અહીંયા 1/n છે તો એની ઇન્વર્સ n થશે બરાબર। તો અહીંયા 4 છે એની બહાર લઈ લીધા છે। હવે જો આની જે તમે લિમિટ છે આ કાઉન્સની અંદર જે ટર્મ છે એ ટર્મને આપણે લિમિટ લગાડીએ જે બહાર 4 છે એની લિમિટ લાગશે નહીં કોન્સ્ટન્ટ છે માટે ત્યાં લિમિટ નહીં લાગે બરાબર। તો હવે નેક્સ્ટ ટર્મ જોઈએ કે ભાઈ લિમિટ અહીંયા જે લિમિટ અહીંયા n ટેન્ડ્સ ટુ જે ઇન્ફિનિટી છે તો ઇન્ફિનિટી અને અહીંયા 1 + 1/n અને અહીંયા જે છે એ આ રીતના n થઈ જશે અને અહીંયા જે કાઉન્સ છે એકદમલી મોટો ડ્રો કરી દઈશું અને 4 છે એ 4 એની બહાર એકદમલી આપણે લખી દઈશું તો અહીંયા આવી જશે 4 બરાબર। તો હવે તમને ખ્યાલ છે કે જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી છે 1 + 1/n છે અને અહીંયા n આપેલા છે તો આનો આન્સર શું થાય છે e થાય છે આખાનો આન્સર જે આખો આ કાઉન્સ છે અંદર લો એનો e થશે અને જે બહાર 4 છે એ 4 તો એમના એમ જ રહેશે। તો આ ડાયરેક્ટલી એનો આન્સર આવી ગયો કે e⁴ બરાબર છે। તો શું કર્યું ફરી અહીંયા જોઈ લો કે અહીંયા આપણને 1 + 1/n અહીંયા જુઓ હું ડાયરેક્ટલી 4 કેમ લખ્યા છે કે નહીંતર જો n લખો તો આનું આ સૂત્ર હતું એનું એ જ થઈ ગયું બરાબર। માટે થોડું ચેન્જ કરીને તમને અહીંયા 4 આપ્યા છે અહીં ધારો કે તમને 5 પણ આપે તો 5ને તમારે ઉપર લઈ જવાના જે રીતે લઈ ગયા આપણે એ રીતે અને જે અંદરલું છે એનો ડાયરેક્ટલી આન્સર e થઈ જશે ને જે એની ઘાત વધી e⁴ થઈ જશે। તો આ રીતનું છે। આના પછી આનું નાનું એક બીજું એક્ઝામ્પલ છે આપણે જોઈએ હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને n + 3/n + 2 અને એની n ઘાત છે અહીંયા n આપેલા છે। તો હવે જુઓ આપણે જેમ કે બધા આગળની અંદર શું છે આપણું સૂત્ર કે 1+ કરીને હોવું જોઈએ પણ અહીંયા તો 1+ છે જ નહીં તો પહેલાં તો આપણે 1+ લાવવો પડશે। અહીંયા જે આ 1 છે આગળનું એક્ઝામ્પલ મેં એટલે અહીંયા સાઈડમાં રાખ્યું છે કે અહીંયા 1 આપણા હોવા જોઈએ પણ અહીંયા શું છે 1 નથી તો 1 પહેલાં તો લાવવા પડશે। હવે જુઓ 1 કઈ રીતે લાવીએ તો સમજો કે ભાઈ 1 લાવવા છે તો આપણે કઈ રીતે લાવી શકીએ છીએ તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મારે અહીંયા બરાબર થતો નથી તમે સારો કરજો બરાબર।
તો n ટેન્સ ટુ ઇન્ફિનિટી કર્યું. હવે જુઓ અહીંયા જે આખું ટર્મ છે, ધારો કે અહીંયા n+3 ને બરાબર છે, હું એને ધારો કે n વડે અહીંયા ભાગી દઉં, બરાબર છે, અને આખું જે ટર્મ હતું અહીંયા નીચેવાળું ટર્મ n/2 સોરી n+2, તો n+2 ને પણ અહીંયા n વડે ભાગી જવું તો શું થશે? આ n તમે આનો આપણે ગુણાકારમાં લખીએ તો n શું થઈ જશે? કેન્સલ થઈ જશે, મતલબ n નીકળી જશે, એટલે એનો ફરી આપણો આન્સર શું ડાયરેક્ટ આવી જશે? n+3/n+2. મતલબ જો તમે આના છેદમાં n મૂકો છો અને આના છેદમાં n મૂકો છો તો દાખલામાં કંઈ ફેર પડશે નહીં, બરાબર છે. અને આપણે શું કરીશું કે n આના છેદમાં આવશે એટલે અહીંયા n જતા રહેશે અને અહીંયા 1 આવી જશે. હમણાં આપણે આગળ જોઈશું, તમને આઈડિયા આવશે કે કેમ અહીંયા n નીચે મૂક્યા. અને અહીંયા જે કાઉન્સની અંદર જે આપણા ઉપર n હતા એ n અહીંયા રહેશે, બરાબર. હવે જુઓ અહીંયા જે ઉપર જે છે, ઉપરને આપણે અલગ અલગ છેદ આપી દઈએ. કઈ રીતે? જુઓ કે અહીંયા લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, અને અહીંયા જુઓ હવે આ n+3 છે અપોન n છે, તો આ છેદ જે અહીંયા n છે એના નીચે પણ n આપીએ અને 3ના નીચે પણ આપણે n આપીએ. તો એ જોઈએ કે n/n + 3/n, બરાબર. અને નીચે ફરી અહીંયા જે n/n + 2/n, બરાબર છે. આ જે એક બીજું આપણે અહીંયા લખ્યું, બરાબર છે કે ભાઈ અલગ અલગ એને શું આપી દીધા? છેદ અહીંયા જે n હતા એ અહીંયા નીચે n આપી દીધા અને 3ના નીચે પણ n આપી દીધા. તો હવે જુઓ અહીંયા શું થઈ જશે કે જે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n + n એટલે શું છે? બે કેન્સલ થઈ જશે, બંને કેન્સલ થઈ જશે, શું ત્યાં વધશે? 1. તો આપણે 1 આવી ગયા. અને અહીંયા 3/n છે તો એ 3/n આવી ગયા. અને અહીંયા પણ n કેન્સલ થશે અને n કેન્સલ થઈ અને ત્યાં અહીંયા પણ નીચે આપણા 1 આવી જશે. અને અહીંયા 2/n હતા એ 2/n પાછા હતા અને એ રીતે આવશે અને કાઉન્સ છે એના ઉપર n આવી જશે. તો આટલા સુધી તમને ખ્યાલ આવ્યો. હવે આગળ શું કરીએ કે અહીંયા જો 1+ લાવવાના હતા તો 1+ કઈ રીતે લાવ્યા? તો તમારે આ રીતે લાવવાના. જો તમને આપેલા નથી તો તમે એને n વડે ભાગીને લાવી શકો છો, બરાબર છે. આ તમારે એવું કરવાનું જ રહેશે તો તમારે આ દાખલો ગણાશે. નહીંતર જો તમારી પાસે 1+ નહીં હોય તો તમે એને કઈ રીતે યુઝ કરી શકશો? તો માટે તમારે n વડે ભાગાકાર કરવો પડશે. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ. તો મિત્રો હવે જુઓ જે નેક્સ્ટ આપણું જે ટર્મ આવ્યું તો મેં અહીંયા સાઈડમાં લખ્યું છે નવા પેજની અંદર. તો હવે શું કરીએ? જે અહીંયા આપણને મળ્યા છે તો હવે n છે આપણે આને બંનેને અલગ અલગ આપી દઈએ, બરાબર. તો આને જે n છે એ આને આ કાઉન્સને પણ આપી દઈએ અને નીચેવાળાને પણ અહીંયા આપી દઈએ. તો હું અહીંયા એમને અલગ આપું છું અને અહીંયા લિમિટ અહીંયા જે n ટેન્સ ટુ જે ઇન્ફિનિટી છે, બરાબર છે. તો અહીંયા ધારો કે 1+ જે 3/n અને એના અહીંયા n અલગ આપી દીધા અને નીચે અહીંયા જે 1+ 2/n હતા એને પણ અહીંયા મેં અલગ n આપી દીધા, બરાબર છે. તો આમ મેં શું કર્યું? અહીંયા અલગ n આપી દીધા. તો હવે શું કરીએ? જો અહીંયા શું છે? 3/n છે. હવે નેક્સ્ટ ટર્મની અંદર આપણે શું કરીએ? તો કે જો અહીંયા 3/n છે તો અહીંયા શું આવે? n/3 આવે ના આવે, બરાબર છે. આનું ઇન્વર્સ અહીંયા આવશે. અહીંયા જો 3/n છે તો અહીંયા શું આવે? n/3 આવે. શું આવે? ત્યાં આગળ n/3 આવશે. તો હવે જો અહીંયા n તો છે પણ 3 નથી. આ 3 કઈ રીતે લાવીશું? ધારો કે અહીંયા જો કે સિમ્પલી ધારો કે n છે તો એને આપણે 3 વડે એને ગુણાકાર કરીએ અને 3 વડે એનો ભાગાકાર કરીએ તો અહીંયા 3 આપણા મળી ગયા અને આ 3 કેન્સલ થઈ જાય તો આપણો ઓનલી ફોર n વધે, બરાબર. એટલે કે દાખલામાં કંઈ ફેર પડશે નહીં. તો આપણે એ જ મેથડ અહીંયા અપનાવીએ અને એ અપનાવીએ અને એની અલગ અલગ લિમિટ પણ સાથે સાથે એને આપણે આપી દઈએ. તો જોઈએ હવે આપણે એ અલગ અલગ લિમિટ આપીએ અને આ જે 3/n છે આપણે n/3 ઉપર જે એનું ઇન્વર્સ થશે n/3 તો એ પણ મૂકીએ અહીંયા. તો જો અહીંયા કઈ રીતે થાય છે આ સ્ટેપ અહીંયા ખાસ ધ્યાન રાખજો. હું અહીંયા અલગ લખું છું કે લિમિટ n ટેન્સ ટુ, તો અહીંયા શું આવશે? n ટેન્સ ટુ ઇન્ફિનિટી, બરાબર છે. અહીંયા ઇન્ફિનિટી આ રીતે. પછી અહીંયા જુઓ કે 1+3/n અને અહીંયા આપણે શું કરીશું? n/3 અને ઇન્ટુ n કરી દઈશું, બરાબર છે. એટલે જેમ આપણે કર્યા હતા n/3 થઈ ગયા અને 3 છે અહીંયા સાઈડમાં થઈ ગયા. એ જ રીતે નીચે પણ લિમિટ આપણે અલગ આપવાની રહેશે. હવે કે લિમિટ અહીંયા પણ n ટેન્સ ટુ ઇન્ફિનિટી અને અહીંયા શું છે? 1+2/n છે તો 2/n આવશે અને ઉપર શું છે? n છે અને અહીંયા 2/n તો અહીંયા n/2 અને અહીંયા પણ શું થશે? 2 થશે, બરાબર છે. તો આ રીતનું આટલું થઈ ગયું. તો હવે આપણે નેક્સ્ટ શું કરીએ કે જો અહીંયા હવે
આટલું થઈ ગયું અને અલગ અલગ લિમિટ આપી દીધી. તો હવે જો અહીંયા આપણે n/3 જોઈએ છે પણ 3 અહીંયા જોઈતા નથી. એ જ રીતે અહીંયા n/2 જોઈએ છે, કેમ કે આપણે શું છે અહીંયા 2/n હોય તો અહીંયા n/2 હોવું જોઈએ, પણ અહીંયા 2 આપણે કશું કામના છે નહીં, બરાબર છે. તો 2 આપણે જોઈતા નથી, 2 જોઈતા નથી તો એને અલગ કરવા પડશે. તો અલગ કઈ રીતે કરીએ એ સમજો. અહીંયા આ એક સ્ટેપ છે એ સમજશો તો તમને આના રિલેટેડ બીજા એક્ઝામ્પલ આવશે. તો આવા જ પણ જો આ જ એક્ઝામ્પલ પૂછાઈ જાય તો તમને ફાવશે. તો એને આપણે અહીંયા અલગ લખીએ કે લિમિટ n ટેન્સ ટુ અહીંયા ઇન્ફિનિટી, અને અહીંયા જે 1 છે 1 + 2/n, અને અહીંયા જે શું છે n/2 છે. તો એનો અહીંયા કાઉન્સ કરીશું. આપણે શું કરીશું અહીંયા આગળ કાઉન્સ કરી દઈશું, અને અહીંયા 2 છે અને અહીંયા 2 આપણે ઉપર ચડાવી દઈશું, કેમ કે હાલ આપણે જોઈતા નથી તો એને આપણે 2 ઉપર ચડાવી દીધા. એ જ રીતે નીચે પણ આપણે એમ કરીશું કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, અને અહીંયા શું છે 3/n, સોરી અહીંયા શું આવશે 3 આવશે, બરાબર છે. અહીંયા મેં અહીંયા 2 કરી દીધા છે તો અહીંયા શું આવશે 3 કરી દેવાના રહેશે, બરાબર છે. સોરી અહીંયા 3 આવશે અને અહીંયા પણ 3 આવશે, બરાબર. તો બરાબર છે, અહીંયા 3 આવશે કેમ કે મેં આ નીચેવાળું ટર્મ કરી દીધું છે. પહેલાં તો આ આપણે ઉપરવાળા ટર્મને કરીશું. તો અહીંયા n/3 થઈ ગયા અને 3 છે આપણે ઉપર લઈ લીધા. હવે નીચેવાળું ટર્મ છે એનું કરીએ કે લિમિટ n ટેન્સ ટુ 0, અહીંયા 1 + 2/n છે એમના એમ રહેશે, એટલે કે 1 + 2/n, અને એના જે શું છે અહીંયા n/2 છે તો n/2 આપણે જોઈએ છે, બરાબર છે. ને 2 એના જોઈતા નથી તો એને આપણે કાઉન્સ કરીશું, અને કાઉન્સ કરી એના જે 2 છે નીચેવાળાના એ અહીંયા આપણે ઉપર લખી દઈશું. તો આટલું ક્લિયર થઈ ગયું, બરાબર છે. કઈ રીતે કર્યું તમને ખ્યાલ આવ્યો હશે કે અહીંયા શું છે આપણે n/3 જોઈશે અહીંયા. તો n/3 કરવા માટે 3થી ગુણાકાર કરવો અને 3થી ભાગાકાર કરીશું તો 3 કેન્સલ થઈ જશે, તો આપણે n વધી જશે. જે રીતે આપણે આગળ +1 -1 કરીએ તે રીતે. તો અહીંયા 2 એ રીતે કરીશું તો આપણે n મળી જશે n/2. એ રીતે કર્યું. હવે આપણે શું કર્યું છે અહીંયા આગળ 3 જોઈતા નથી તો ખાલી એને અલગ અને લિમિટ અલગ મતલબ અહીંયા આપેલી હતી જ, તો 3 છે એને આપણે ઉપર લઈ લીધા કેમ કે જોઈતા નથી માટે. તો 3 જેને ઉપર લઈ લીધા અહીંયા આગળ 3, અને આ જે 2 હતા 2ને પણ આપણે ઉપર લઈ લીધા. તો હવે શું કરીએ કે અહીંયા 3 છે જો એની લિમિટ અહીંયા આપણે લગાડી છે એમ કહેવાય. તો આ જે 3ની લિમિટ છે અહીંયા લાગશે નહીં, તો 3ને આને મોટો કાઉન્સ કરીશું અને 3ને એનાથી બહાર મૂકી દઈએ, બરાબર છે, કેમ કે કોન્સ્ટન્ટ ટર્મ છે એની લિમિટ નહીં લાગે માટે. તો એ ટર્મ આગળ શું થશે લખીએ. તો હવે જો મેં ફરી અહીંયા જે નીચેવાળું ટર્મ છે ફરી અહીંયા ઉપર લખ્યું કે તમને કમ્પ્લીટલી ખ્યાલ આવે માટે, બરાબર. તો હવે જો અહીંયા જે 3 હતા એને હવે આપણે એનાથી આ કાઉન્સ કરીને એનાથી બહાર લખીએ કે રીતે કે અહીંયા જો કે લિમિટ છે તો લિમિટ અને n ટેન્સ ટુ અહીંયા ઇન્ફિનિટી તો ઇન્ફિનિટી, અને અહીંયા જે 1 + 3/n, અને અહીંયા જે છે એ n/3 છે. શું છે n/3. તો હવે આના આખો મોટો કાઉન્સ કરીશું, બરાબર છે. અને આ જે 3 છે એ 3ને આપણે અહીંયા ઉપર લખી દીધા, અને નીચે અહીંયા જે લિમિટ જે n ટેન્સ ટુ જે ઇન્ફિનિટી છે એ n ટેન્સ ટુ ઇન્ફિનિટી તો કે 1 + 2/n, અને અહીંયા જે છે એ n/2, અને 2 છે એ આખા કાઉન્સ કરીને બહાર મૂકી દઈશું, બરાબર છે. તો હવે શું કરશો જો અહીંયા સમજો, ખાસ ધ્યાનથી સમજો કે જો હવે અહીંયા ખાલી એકદમ સિમ્પલ છે. તો જો હવે એના પછી શું આવશે નેક્સ્ટ, તો અહીંયા તમે જુઓ કે અહીંયા જે આખાનો હવે જે આપણે 3 છે એ કાઉન્સની બહાર મૂકી દીધા છે, અહીંયા પણ 2 છે જે કાઉન્સની બહાર મૂકી દીધા છે. તો હવે જે આ આખા કાઉન્સ છે આખા કાઉન્સનો આન્સર શું થાય છે e થાય છે, અને આનો પણ શું થાય છે e થાય છે, અને એની સાથે e તો થાય છે પણ એની જે બહાર છે 3 તે બહાર e કરીને બહાર 3 લખવાના છે, ભાગાકાર કરી અને e છે, અને અહીંયા 2 છે તો 2 લખવાના છે, બરાબર છે. અહીંયા હું આ દાખલો ગણતો ત્યારે કેમેરો ઓટોમેટિક બંધ થઈ ગયો તો માટે લખાઈ ગયો છે જવાબ માટે, બરાબર છે. તો અહીંયા e આનો આખાનો આન્સર થઈ ગયો કે n/3 પણ અહીંયા આવી ગયા, તો આખાનો આન્સર થઈ ગયો આપણો e, બરાબર. કેવી થયું કે આ જે સૂત્ર છે એના e પ્રમાણે, તો આખાનો આન્સર e થઈ ગયો અને 3 થઈ ગયા અપોન e, ને આ 2 છે તો એ 2 થઈ ગયા. હવે જો અહીંયા ઉપર e 3 વખત છે, અહીંયા નીચે e 2 વખત છે, તો 3માંથી મતલબ અહીંયા 2 જશે તો 1 વખત e વધશે, બરાબર. મતલબ ઉપર e 3 વખત છે, નીચે 2 વખત છે, તો 2 વખત કેન્સલ થઈ જશે, તો 1 વખત e વધ્યા એ આપણે અહીંયા આવી જશે. તો આ રીતે જો આ દાખલો છે એ ગણાશે. તો આઈ હોપ તમને જે આ ટાઈપના જે દાખલા છે આવડી ગયા હશે. ફરી બીજા વિડીયોની અંદર આપણે એના જે બીજા દાખલા છે ટ્રિગ્નોમેટ્રીના એ આપણે થોડા જોઈશું, બરાબર છે. તો વિડીયો છે તમે બધા જોતા રહેજો, અને રિપીટ ના ખબર પડે તો રિપીટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જે પણ નવો વિડીયો આવશે, જે પણ કંઈ બધી માહિતી હશે તમને મળતી રહેશે. અને વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, અને લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તમને જે પણ કંઈ મટીરિયલ હશે તમને ત્યાં સેન્ડ કરવામાં આવશે. G2ના પેપર હશે મેથેમેટિક્સના એ પણ તમને ત્યાં સેન્ડ કરવામાં આવશે. તો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.